ભાઈ આપણે નદી કાંઠે વહી આવશે ઘડીક એન્જોય કરવા, કારણ કે ભાઈ પછી જઈશું ઘેરે. ત્યાં એક વાત જણાવવાની હતી કે ભાઈ ઘણા સમયથી ભાઈ આમ મજા નથી આવતી. હવે યુટ્યુબમાં કામ કરવાની એટલી બધી મજા નથી આવતી. એનું કારણ છે કારણ કે વ્યૂ હાવ ડાઉન થઈ ગયા છે અને આમ ઉજમ નથી ચડતો. જે પહેલાં વિડીયો બનાવવાની ભાઈ ઉજમ ચડતો ને એ રીતનો ઉજમ નથી ચડતો. તો કીધું મને એમ થાય છે કે હવે કામ કરું ન કરું, યુટ્યુબ બંધ કરી દઉં, સોશિયલ મીડિયામાં કામ નથી કરવું. ઘણો એવો વિચાર ધારણા હાલે છે કીધું નહીં, પણ મને એમ થાય આજકાલ એવું બધું હાલે છે બધું, સમજ્યા. કારણ કે હવે પહેલાં જેવી મજા નથી આવતી કામ કરવાની. અને અત્યારે વ્યૂ એટલે સાવ ડાઉન થઈ ગયા છે. અને હવે બહારના કેટલાક આપણે બ્લોગ બનાવ, કારણ કે બહાર જાય એટલે ભાઈ ખર્ચા થાય એ પ્રમાણે ભાઈ બ્લોગ હાલતા નથી, સમજ્યા. એટલે બ્લોગ હાલતા હોય ને તો ભાઈ બહારના ટ્રાવેલના કે ભાઈ મંદિરોના કે ભાઈ એવા ઐતિહાસિક જગ્યાએ બ્લોગ બનાવવાની મજા આવે. કારણ કે બ્લોગ હાલે તો મજા આવે બનાવવાની, કારણ કે બ્લોગ તો તારે હાલતા નથી. વ્યૂ એટલે હાવ ડાઉન થઈ ગયા છે, એટલે ભાઈ નથી મજા આવતી. હવે વાત છે કે ભાઈ હવે આજ બંધ કરવી, કાલ બંધ કરવી, કારણ કે સોશિયલ મીડિયામાં હવે ભાઈ મજા નથી આવતી. જે પહેલાં જે મજા આવતી ને ભાઈ બ્લોગ બનાવવાની એ મજા નથી આવતી. તમે સાચું નહીં માનો, હું ઘણા સમયથી ભાઈ કંટાળી ગયો છું. કારણ કે મને એમ થાય નથી વિડીયો બનાવવા, નથી આપણે બ્લોગ બનાવવા, નથી વિડીયો બનાવવા, કારણ કે કંટાળી જ ગયો છો અંદરથી જ તે. કારણ કે વાત શું કરવી, કારણ કે વાત કર્યા જે કે છે ને એમ જે હવે બધું શું કરું મને એમ થાય હવે સોશિયલ મીડિયા મૂકી દઉં કે શું કરું. મગજ કાંઈ એક જાતનું કોઈ જાતનું કામ કરતો નથી અત્યારે, કારણ કે કન્ફ્યુઝ થઈ ગયો છું. કારણ કે અત્યારે ભાઈ બહાર જાય પણ થાય એમ નથી. અત્યારે હેરામાં એટલે ભાઈ ધંધામાં હાવ મંદી છે, વાત ન પૂછો ને એવી મંદી છે. આવી 2008માં નહોતી મંદી આવી, એવી મંદી અત્યારે આવી ગયેલી છે. મને એમ થાય શું કરવું, કારણ કે મંદીના હિસાબે ભાઈ બહાર નીકળાય નહીં. કારણ કે બહાર નીકળ્યું એટલે ભાઈ પૈસા જોઈ, ને પૈસા જોઈએ એટલે ભાઈ એમ તો ભાઈ બહાર નીકળાય નહીં, કામ ધંધા હાલતા નથી. શું કરવું અત્યારે એવું બધું છે ટેન્શન. અને હવે ભાઈ ચેનલ બંધ કરી દઉં, ચેનલ હાંકવાનું મને જ નથી થતું. કારણ કે મને એમ થાય છે ને પૂરું કરી નાખી ચેનલ, હવે હાવ બંધ જ કરી દેવી છે. હવે શું કરવું શું નહીં, ચેનલ હાંકવું ન હાંકવું, આગળ એવું બધું વિચાર ધારણા હાલે છે. અને કારણ કે જે પહેલાં સપોર્ટ મળતો ને એવો અત્યારે સપોર્ટ નથી અત્યારે મળતો. અને પહેલાં જે વ્યૂ આવતા ને એવા વ્યૂ નથી આવતા. મારે એકને નહીં ઘણાને ચેનલમાં ભાઈ અત્યારે ડાઉન જ છે. ને ચેનલ મારી તો હાવ ડાઉન થઈ ગઈ છે. ને ડાઉન થવાના કારણે વ્યૂ ડાઉન થઈ ગયા છે. ને હા, મેં ભૂલ કરી તમે ન કરતા. કારણ કે જ્યારે 15 તારીખે અપડેટ આવવાનું હતું ને ત્યારે મેં ભાઈ અમુક વિડીયો ભાઈ નહોતા હાલે ને એવા મેં ડિલેટ મારી દીધા હતા. કારણ કે ભાઈ ચેનલનો યુટ્યુબનો નિયમ છે કે કોઈ વસ્તુ ડિલેટ કરવાનું નહીં, સમજ્યા. તો ભાઈ યુટ્યુબનો નિયમ છે કોઈ વસ્તુ વિડીયો ડિલેટ કરવાના નહીં. ને આપણે ભાઈ વિડીયો અંદરથી ઘણા ડિલેટ મારી દીધા હતા. કારણ કે 15 તારીખે અપડેટ આવવાનું હતું ને વિડીયો નહોતા હાલે એવા. તમે તો ચાલો તો ડિલેટ મારી દઈ. પછી જો વિડીયો ડિલેટ માર્યા ને પછીની ભાઈ આ પ્રોબ્લેમ આવી ગઈ છે. અને ચેનલ હાવ ડાઉન થઈ ગઈ છે. પહેલાં તો વ્યૂ આવતા 2-3 હજાર એ રીતના વ્યૂ આવી જતા, અત્યારે નથી આવતા. એટલે મેં ભૂલ કરી, તમે ન કરતા. ખાસ કરી કે વિડીયો હોય પ્રાઇવેટ કરી નાખજો, અનલિસ્ટ કરી નાખજો, પણ વિડીયો ડિલેટ ન મારતા. અત્યારે એવું બધું છે ને તો આપણે ઊભા રહી ગયા છીએ ભાઈ. હે ના ભાઈ, કે ભાઈ અમારે તો એક ભાઈનો ભાઈ ફોન ખોવાઈ ગયેલો છે તો ભાઈ ગોતવા નીકળ્યા છે. કારણ કે આવું બધું છે તો આવું છે ભાઈ. હલો, હવે આગળ વિડીયો આવે કે ન આવે ઘરે વિચાર ધારણા કરશું. કંઈક બનાવવું હોય તો એવું બધું છે. ને આમ તો મારો તો મૂડ જ નથી ચડતો બનાવવાનો વિડીયા. કારણ કે ભાઈ કન્ફ્યુઝ છું અત્યારે ભાઈ બધી રીતના ભાઈ આમ ઓલો થાકી ગયો, સમજ્યા. તો હવે બ્લોગને પણ એન્ડ આપી દઈ. હવે આગળ શું હાલે શું નહીં કાંઈ કહી શકાય નહીં. વિડીયો આવશે ન આવશે એ પણ કહી શકાય નહીં. તો મૂડ ચડશે તો બનાવશું, નકર તો ચેનલ તો બંધ કરવાની જ છે. તો ચાલો.